કાંકરેજ તાલુકાના વિકાસશીલ થરાનગરે હાઈવે સ્થિત બિરાજમાન આદ્યશક્તિ બહુચર માતાજીના મંદિરના પટાંગણમાં નવીન શિવાલયનું ભૂમિપૂજન મહાસુદ 11ના રોજ યોજાઈ ગયેલ, જેની શિલાન્યાસ વિધિ મહાસુદ બીજને શુક્રવારના રોજ થરાનગરની પાવન ભૂમિ પર પંડિત શ્રી બાબુભાઈ જોશી તથા આચાર્ય શ્રી માનાભાઈ જોશીના મુખારવિંદ્રી મંત્રોચ્ચાર દ્વારા વિધિવત યોજાઈ ગયું। આ શિલાન્યાસના મુખ્ય યજમાન ઠક્કર જયંતકુમાર વખતરામભાઈ પરિવાર વતી રાધેશ્યામ મંડપવાળા હરિભાઈ ઠક્કર તથા અન્ય યજમાનમાં ભીખાલાલ જગજીવનદાસ કોટક, કનુભાઈ અંબારામભાઈ ઠક્કર, ચંદુમા મહિલા મંડળના ગંગા સ્વરૂપ મંજુલાબેન સોની, પટેલ વિશાભાઈ રામાભાઈ પરિવાર, રહેશભાઈ તથા સુરેશભાઈ, અમરતલાલ ઠક્કર, કમલેશભાઈ વોરા, ઈશ્વરલાલ પરિવાર, આચાર્ય પ્રણવલાલ લાલજીભાઈ પરિવાર, ઠક્કર ઈશ્વરલાલ કેશવલાલ પરિવાર વગેરે યજમાનોએ પ્રસંગનો લાભ લીધેલ। આ પાવન પ્રસંગે વિશિષ્ટ ઘટના એવી ઘટી કે જે જગ્યા ઉપર નીલકંઠ મહાદેવજીના મંદિરનું શિલાન્યાસ કરવામાં આવનાર છે ત્યાં 7 ફૂટ ઊંડેથી ખાડામાં એક પંચધાતુની લક્ષ્મી નારાયણની સજોડ મૂર્તિ નીકળી। આ મૂર્તિ અંગે સોમવારથી ધ્યાન ભારતી ગૌસ્વામીને મળતા તેઓએ મંદિરના ટ્રસ્ટીગણને જાણ કરેલ। આ ઘટનાની જાણ ટ્રસ્ટીગણને થતા થરાનગરમાં વાયુ વેગે સમાચાર ફેલાતા થરાનગરની ધર્મપ્રેમી જનતા આ મૂર્તિને નિહાળવા ટોળે ટોળા ઉમટી પડે। પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગુજરાત ડિરેક્ટર શ્રી અમરતલાલ ઠક્કર, થરા માજી રાજવી તેમજ થરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિત નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતા। આ મંદિરમાં નવનિયુક્ત પૂજારી તન મન ધનથી સેવા આપી નવનિયુક્ત કાર્ય કરી રહ્યા છે। તેમની નિખાલસ સેવા જોઈ થરાનગર શાબાશી આપી રહી છે।